હેલો બચ્ચા પાર્ટી, કેમ છો બધાય? મજામાં? ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. તબિયત પાણી સારા બધાના? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. જુઓ, સ્વાધ્યાયના દાખલા આપણે ગણતા હતા, એમાં દાખલા નંબર 10 સ્વાધ્યાયનો દાખલા નંબર 10. જો શું કીધું છે, એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે, કેવો રસ્તો પકડે છે? એવો કે જે દરેક 500 મીટર અંતર બાદ તેની ડાબી બાજુ 60 ડિગ્રીના ખૂણે વળાંક લે છે. એક વળાંકથી શરૂ કરી કાર ચાલકના ત્રીજા, છઠ્ઠા તથા આઠમા વળાંક પાસે સ્થાનાંતર શોધો અને દરેક સ્થિતિમાં કાર ચાલકની કુલ પથ લંબાઈની તેના સ્થાનાંતરના માન સાથે તુલના એટલે સરખામણી કરવાની છે. જો શું કીધું છોકરાઓ? સરસ મજાનો દાખલો છે, સ્વાધ્યાયનો 10મો દાખલો. દાખલા તરીકે એક કાર ચાલક અહીંયા એ બિંદુ પાસે ઊભો છે. હવે એ બિંદુ પાસે ઊભો છે, ત્યાંથી 500 મીટર આગળ વધ્યો, ડિંગ ડિંગ, એટલે એ થી બી ઉપર પહોંચી ગયો. કેટલું અંતર કાપ્યું? 500 મીટર. હવે એટલે હું અહીંયા એ ઉપર ઊભો હોય, અહીંથી હું 500 મીટર આવી લો. હવે અહીંથી હું ડાબી બાજુ વળાંક લઈશ. કેટલા ડિગ્રીના ખૂણે મારે ડાબી બાજુ વળાંક લેવાનો? 60 ડિગ્રીના ખૂણે. કેટલા ડિગ્રીના ખૂણે? 60 ડિગ્રીના ખૂણે. આપણે જાવું તો આમ સીધે સીધું, પણ સીધે સીધું જવાને બદલે હું ગયો આમ, બી થી સી, અને સીધે સીધું જવાને બદલે મેં ડાબી બાજુ કેટલા ડિગ્રીનો વળાંક લીધો? 60 ડિગ્રીનો. બરોબર? અહીંથી એ થી હાઈલો અને બી ઉપર પહોંચ્યો. આમ સીધે સીધું જવાને બદલે હું આમ વળી ગયો. હવે અહીંયા હું ઊભો છું, તો મારો ડાબો હાથ આ બાજુ હશે, તો ડાબી બાજુ હું ગયો કેટલા ડિગ્રીના ખૂણે? 60 ડિગ્રી, મૂળ દિશા સાથે. બીસી નું અંતર એ છોકરાઓ કેટલું થશે? 500 મીટર. કેટલા મીટર થશે? 500 મીટર. હવે અહીંયાથી ઈ કાર ચાલક આમ સીધો જવાને બદલે, બરોબર, અહીંયા પહોંચ્યો તો ડાબી હાથ આ બાજુ હશે, તો અહીંયાથી પાછો ઈ કાર ચાલક ડાબી બાજુ વળી ગયો આમ, રિંગ. હવે માની લ્યો ઈ ગયો સી થી ડી, ત્યાં ગયો સી થી ડી, અને આ બાજુ એને કેટલો વળાંક લીધો? 60 ડિગ્રીનો. કેટલા ડિગ્રીનો વળાંક લીધો? 60 ડિગ્રીનો. પાછો અહીંથી આમ સીધે સીધો જવાને બદલે આ 500 મીટર આવેલો, કાર એને 500 મીટર એટલે અડધો કિલોમીટર હલાવીને અહીંયાથી આમ સીધે સીધું જવાને બદલે પાછું એને 500 મીટર ચાલે છે. ડી થી ઈ આમ સીધે સીધું જવાને બદલે કેટલા ડિગ્રીનો એનો વળાંક લીધો? 60 ડિગ્રીનું. અને ડી થી ઈ નું અંતર એ કેટલું છે છોકરાઓ? 500 મીટર. ઓકે, ચાલો, એટલે આ રીતે ફેરે રાખે છે. પાછો અહીંથી આમ સીધે સીધો જવાને બદલે પાછો એ વળાંક લે છે, ડિંગ
કેટલા ડિગ્રીના ખૂણે? 60 ડિગ્રીના ખૂણે. એટલે ડાબી બાજુ કન્ટિન્યુ વળતો જાય છે. અને આ એ થી ABCDE આ F આ કેટલું છે છોકરાઓ? 500 મીટર. અહીંથી આમ સીધો જવાને બદલે પાછો એને વળાંક લીધો અને પાછો અહીંયા પહોંચ્યો. એથી કેટલું છે? 500 મીટર. અહીંથી એના જે વળાંક લીધો કેટલા ડિગ્રીનો? 60 ડિગ્રીનો. એ ઉપર પહોંચીને અહીંથી આમ સીધો જવાને બદલે પાછો એનો વળાંક લીધો. કેટલા ડિગ્રીનો વળાંક લીધો? 60 ડિગ્રીનો. લે તો આ તો જો મેં આકૃતિ દોર્યું એક ષટકોણ બની ગયો. એ બિંદુ ઉપર હતો, 500 મીટર આગળ હાલે છે. ત્યાંથી ડાબી બાજુ 60 ડિગ્રીનો વળાંક, પાછું ત્યાંથી 60 ડિગ્રીનો વળાંક. દરેક વખતે 60 ડિગ્રીનો વળાંક લેતો જાય એટલે અહીં એક ષટકોણ બને છે. ચાલો, તો એમ કહેવાશે ષટકોણ જે છે એને 6 ખૂણા અને એની બાજુનું માપ કેટલું છે? એની બાજુનું માપ 500 500 500 500 500. હવે જોજો છોકરા, આ શું થાય? ષટકોણનું કેન્દ્ર. શું થશે? ષટકોણનું કેન્દ્ર. હવે એટલું યાદ રાખવાનું, ષટકોણના કેન્દ્રમાં સામસામેના જે ખૂણા હોય ને એના વચ્ચેનું અંતર એટલે આ સામસામેના ખૂણા કહેવાય. આ O છે એટલે A અને D એના સામસામેના એંગલ કહેવાય. એના વચ્ચેનું અંતર કેટલું હોય ખબર છે? આ તમારે આવ્યું હશે ભૂમિતિમાં 8મા 9મા 10મામાં ક્યાં કે ષટકોણની સામસામેના ખૂણાનું માપ ષટકોણની બાજુ કરતા ડબલ હોય. આ યાદ રાખવાનું. એટલે AD નું માપ જે છે ને ષટકોણની બાજુનું માપ A હોય તો AD નું માપ 2A હોય. તો અત્યારે મારે કેટલું છે? ષટકોણની બાજુનું માપ 500 મીટર છે. કેટલા મીટર છે? 500 મીટર છે. તો આ જે છે 1000 મીટર થશે. બરોબર. તો એવી રીતે તમે આ BD માપો ને, સોરી આ BE માપો ને, E એના સામસામેના એંગલ કહેવાય. એનું માપે એની બાજુ કરતા ડબલ હોય. આ FC માપો ને એ સામસામેના ખૂણા કહેવાય. એનું માપે કેટલું હશે? તો કે ડબલ હોય. ઓકે, ચાલો. હવે મારે શું કરવાનું છે કે ભાઈ એ બિંદુથી ચાલુ કર્યું એટલે આ 0. બરોબર. પહેલો વળાંક મેં ક્યાં લીધો? B પાસે. બીજો વળાંક ક્યાં લીધો? C પાસે. ત્રીજો વળાંક ક્યાં લીધો? D પાસે. ચોથો વળાંક ક્યાં લીધો? E પાસે. પાંચમો વળાંક ક્યાં લીધો? F પાસે. છઠ્ઠો વળાંક ક્યાં લઈશ? પાછો A પાસે. આમ ફેર જ રાખું. સાતમો વળાંક ક્યાં લઈશ? B પાસે. આઠમો વળાંક ક્યાં લેશું? C પાસે. નવમો વળાંક ક્યાં લેશું? D પાસે. એટલે આમ કન્ટિન્યુ ભ્રમણ કઈ રીતે રાખે છે સમજાય છે? બાજુમાં જે નંબર લખ્યા જે વળાંકના નંબર છે 0 થી ચાલુ કર્યું A થી પહેલો ટર્ન B પાસે, બીજો C પાસે, D E. આટલું સમજાઈ ગયું? મને શું ગોતવાનું કીધું છે કે ભાઈ ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંક માટે સ્થાનાંતર અને પથ લંબાઈ. શું કરવાનું છે? સ્થાનાંતર અને પથ લંબાઈ. તો ચાલો પહેલા તો ત્રીજા ટર્ન એટલે કે વળાંક માટે. ચાલો ત્રીજો વળાંક સ્થાનાંતર જોઈ છે. સ્થાનાંતર તો સ્થાનાંતર કેવી રીતે મળશે? પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું સ્થાન. ચાલુ ક્યાંથી કર્યું? 0 થી. તો 0 જે છે એ એનું ઇનિશિયલ પોઝિશન થશે. અને ત્રીજો વળાંક, પહેલો વળાંક અહીંયા, બીજો વળાંક અહીંયા, ત્રીજો વળાંક અહીંયા. તો થર્ડ ટર્ન જે છે બરોબર થર્ડ ટર્ન જે છે એનું ફાઇનલ થશે. કારણ ત્રીજા વળાંક સુધી ગોતવાનું છે. અને થર્ડ ટર્ન જે ફાઇનલ જે છે એ ક્યાં આવેલો છે? D બિંદુએ. અને પેલો જે ચાલુ કર્યું એ ક્યાં છે? A. બરોબર. એથી ચાલુ કર્યું અને મારે ત્રીજા વળાંક સુધીનું સ્થાનાંતર ગોતવાનું છે. તો મારે શું કરવું પડે? પ્રારંભિક બિંદુ A કહેવાય, અંતિમ બિંદુ D કહેવાય. ત્રીજા વળાંક માટે પ્રારંભિક બિંદુ A કહેવાય, અંતિમ બિંદુ D કહેવાય. તો હું આ ગોતું ને, આ એ મારું સ્થાનાંતર કહેવાય. પથ લંબાઈ કોને કહેવાય? AB, BC અને CD ને. તો ચાલો બચ્ચા પાર્ટી શું થશે?
ત્રીજા વળાંક માટે પથ લંબાય બરાબર શું થાય? AB વત્તા BC વત્તા CD. તો A થી B 500, B થી C 500, C થી D પણ 500. તો ત્રીજા વળાંક સુધી પહોંચે ને તો કેટલું અંતર કાપે? 1500 મીટર, એટલે કે 1.5 કિલોમીટર. 1500 મીટર એટલે કેટલું થશે? 1.5 કિલોમીટર. અને સ્થાનાંતર, એ તો અમે તમને હમણાં સમજાયું. સ્થાનાંતર એટલે હું પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. તો ત્રીજા વળાંક માટે, કોઈ પણ વળાંક માટે પ્રારંભિક સ્થાન તો એ જ રહેશે. સમજજો, કોઈ પણ વળાંક માટે પ્રારંભિક સ્થાન તો એ જ રહેશે, અંતિમ સ્થાન બદલશે. ત્રીજા વળાંક માટે અંતિમ સ્થાન D છે. તો ત્રીજા વળાંક માટે સ્થાનાંતર એટલે શું થાય? ત્રીજા વળાંક માટે સ્થાનાંતર બરાબર A અને D વચ્ચેનું અંતર. તો મેં તો હમણાં જ કીધું, A અને D તો સામસામેના ખૂણા છે. A અને D કેવા ખૂણા છે છોકરાઓ? સામસામેના ખૂણા છે. અને બચ્ચા બળની સામસામેના ખૂણા હોવાથી એનું માપ એની બાજુ કરતા કેવું થશે? ડબલ થાય. કેવું થશે? ડબલ. કોકને એમ થાય કે મને ખબર નથી કેવી રીતે થાય. સિમ્પલ છે યાર. અહીંથી હું એક લંબ અહીંયા દોરું તો અંદર આ જે બને ને સમબાજુ ત્રિકોણ બને. કેવો ત્રિકોણ બને? સમબાજુ. આ 500 હોય, આ 500 હોય, તો આ 500 હોય. તો શિરોબિંદુથી કેન્દ્ર વચ્ચેનું આ અંતર 500 છે. અહીંયા એક બીજો જોવો જોઈએ છોકરા, શું બને? અહીંયા એક સમબાજુ ત્રિકોણ બને. આ 500 છે, તો આ 500 છે, તો આ કેટલું થાય? 500. એટલે AO 500 થાય, OD એ કેટલું થાય? 500 થાય. સમજાય છે કે નહીં? તો એટલા માટે A ઇનિશિયલ પોઝિશન, D ફાઇનલ પોઝિશન. તો એના વચ્ચેનું અંતર તમારું સ્થાનાંતર આપે 500 વત્તા 500. AO પ્લસ OD બરાબર 500 વત્તા 500 એટલે 1000 મીટર. 1000 મીટર એટલે 1 કિલોમીટર. ઓકે, સમજાણું? ચાલો પછી સ્થાનાંતર અને પથ લંબાઈની કમ્પેરિઝન કરવાની છે. કોની કોની? સ્થાનાંતરની પથ લંબાઈ સાથે સરખામણી કરો. સરખામણીમાં મેં તમને કીધું હતું શું કરવાનું? ગુણોત્તર લઈ લેવાનું. તો ત્રીજા વળાંક માટે સ્થાનાંતર ના છેદમાં પથ લંબાઈ. સ્થાનાંતર 1 કિલોમીટર, પથ લંબાઈ 1.5, તો આ આવે 0.67. આનો મતલબ એમ, પથ લંબાઈ ગુણાકારમાં જાય તો એમ કહેવાય સ્થાનાંતર પથ લંબાઈ કરતા 0.67 ગણું હશે. કેટલા ગણું હશે? 0.67. 0.67 ગણું મતલબ પથ લંબાઈ કરતા ઓછું હોય. હા કે ના? સમજાય છે કે નહીં? ચાલો પછી છઠ્ઠા વળાંક માટે કીધું છે. છઠ્ઠા વળાંક માટે ચાલો હવે આવડે છોકરાઓ? છઠ્ઠા વળાંક માટે શું થશે? તો જોવો જોઈએ. છઠ્ઠો વળાંક ક્યાં હશે? એથી ચાલુ કર્યું. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો છઠ્ઠો વળાંક તો જ્યાંથી ચાલુ કર્યું ત્યાં જ આવ્યા. તો છઠ્ઠા વળાંક માટે ઇનિશિયલ પોઝિશન A, ફાઇનલ પોઝિશન A. તો ચાલો પથ લંબાઈ બરાબર A થી A આવ્યા. છઠ્ઠો વળાંક ક્યાં પૂરો થાય? જ્યાંથી ચાલુ કર્યું તો ત્યાંથી. તો પથ લંબાઈ એટલે બધાનો સરવાળો. AB પ્લસ BC પ્લસ CD પ્લસ DE પ્લસ EF DE પ્લસ EF પ્લસ FA. અને બધા 500 500 500 છે એટલે 506 વાર.
500 કેટલી વાર બચ્ચા પાર્ટી? 6 વાર. એટલે પથ લંબાઈ કેટલી હોય? 3000 મીટર, એટલે 3 કિલોમીટર. સ્થાનાંતર શું થાય? 0. કેમ? કારણ કે છઠ્ઠા વળાંક માટે ઇનિશિયલ અને ફાઇનલ પોઝિશન એક જ છે. સ્થાનાંતર બરાબર શું થશે? 0. કારણ કે મૂળ સ્થાને પાછો આવે છે. બેની કમ્પેરિઝન કરવાની છે, સ્થાનાંતર અને પથ લંબાઈની. ગુણોત્તર લઈ લેવાનો. સ્થાનાંતરના છેદમાં પથ લંબાઈ 0/3 એટલે 0. તો આનો મતલબ શું? સ્થાનાંતરને કરતા બનાવો તો પથ લંબાઈ ગુણાકારમાં જાય, તો 0 ગુણ્યા પથ લંબાઈ, એટલે સ્થાનાંતર છે ને પથ લંબાઈ કરતા 0 ગણી હશે. 0 ગણી મતલબ 0 હશે. ચાલો પછી 8મા વળાંક માટે કીધું છે. કયા વળાંક માટે? 8મા વળાંક માટે. ચાલો, ઇનિશિયલ પોઝિશન તો તમારી એ થાય. ફાઇનલ પોઝિશન એટલે શું? તો 8મો વળાંક ક્યાં છે? પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6થો, 7મો અને 8મો. સી આગળ બાજુમાં લખ્યો જ છે, તો ફાઇનલ પોઝિશન થશે સી. તો સ્થાનાંતર એટલે એ અને સી વચ્ચેનું અંતર. શું થાય બચ્ચા પાર્ટી? સ્થાનાંતર એટલે એ અને સી વચ્ચેનું અંતર. ચાલો શું થાય હવે જોવું. પેલા તો પથ લંબાઈ ગોતો. તો પથ લંબાઈ જેટલું આયલા હોય બધું લઈ લેવાનું. તો ઘણા પથ લંબાઈ શું કરે? 500 + 500. એમ નહીં, 8મો વળાંક ક્યારે આવે? એક રાઉન્ડ પૂરું થઈ જાય પાછું આટલું આવે ત્યારે 8મો વળાંક આવે. એટલે જો તમે ખાલી AB + BC કરો ને તો બીજા વળાંક માટેની પથ લંબાઈ મળે. પણ મારે તો 8માની જોઈશે. AB, BC, CD, DE, EE, EF, FA, પાછું AB અને પાછું BC. સમજાય છે કે નહીં? તો પથ લંબાઈ હાઈલાઈટ એટલું બધું લઈ લેવાનું. તો એક વળાંકમાં અહીંયા આવો, આખો સોરી, છઠ્ઠા વળાંકે અહીંયા આવો, 7મા વળાંકે અહીંયા, 8મા વળાંકે અહીંયા. બરોબર? એટલે પથ લંબાઈ કેટલી થાય? AB, BC, CD, DE, EF, FA, AB અને BC. 8 વાર 500 500 500 આવ્યું એટલે 500 ગુણ્યા 8 એટલે પથ લંબાઈ હોય બચ્ચા પાર્ટી 4000 મીટર એટલે 4 કિલોમીટર. સ્થાનાંતર, તો સ્થાનાંતર એટલે હું? પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું અંતર. તો પ્રારંભિક બિંદુ એ, અંતિમ બિંદુ સી. બરાબર? તો સ્થાનાંતર બરાબર શું થાય છોકરાઓ? એસી. હવે જોજો સરખું. આ એબી સદિશ, આ બીસી સદિશ છે કે નહીં? આ એબી સદિશ કહેવાય, આ બીસી સદિશ કહેવાય. અને મારે તો ગોતવું છે આ એસી માપ ગોતવું છે. કેવું માપ ગોતવું છે? એસી માપ. તો ચાલો શું થશે? બસ ત્રિકોણનો નિયમ તમે લગાડો. બરોબર? આ કેટલું છે? 500. આ કેટલું છે? 500. આ છે મારો એબી સદિશ. તો ત્રિકોણના નિયમ મુજબ શું થશે બચ્ચા પાર્ટી? એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ વત્તા 2AB cos θ વર્ગમૂળમાં. બરોબર? તો આ એસી નું માપ મળી જશે. તો એસી બરાબર √ AB નો વર્ગ BC નો વર્ગ 2AB BC cos θ. હવે અગત્યનું મારે એ છે થીટા ગોતવું પડે. થીટા એટલે AB અને BC વચ્ચેનો ખૂણો. તો મેં તમને કીધું હતું, યાદ છે છોકરા?
કે ભાઈ ખૂણો કેવી રીતે ગોતવાનો બે સદિશ વચ્ચેનો? બે સદિશ વચ્ચેનો ખૂણો આ કહેવાય નહીં. બે સદિશ વચ્ચેનો તમારે એંગલ કેવી રીતે લેવાનો? એના પૂછડા પૂછડા ભેગા કરવાના. શું ભેગા કરવાના? એના પૂછડા પૂછડા. એના પૂછડા પૂછડા વચ્ચેનો જે એંગલ હોય ને ઈ બે સદિશ વચ્ચેનો એંગલ કહેવાય. હવે આ એબી સદિશ છે, આ બીસી સદિશ છે. હવે જોવો જોઈએ બચ્ચા પાર્ટી, આ અને આપણે એક બીજી વસ્તુ કીધી હતી, they all are free vectors. બધા મુક્ત સદિશો છે, ગમે ત્યાં દોરી શકો. પણ શું થવું જોઈએ? મૂલ્યને દિશા બદલાવા ન જોઈએ. તો એબી સદિશ જે છે હું અહીંયા દોરવાને બદલે હું અહીંયા દોરું ring AB. તો બેના એ પૂછડા પૂછડા ભેગા થઈ ગયા કે નહીં? અને આકૃતિમાં જોવો જોઈએ. શું આકૃતિમાં જોવો જોઈએ? આ એબી સદિશ અહીંયા હતો એને બદલે હું અહીંયા દોરું. તો એબી સદિશની દિશા, બીસી સદિશની દિશા, બે વચ્ચેનો એંગલ કેટલા ડિગ્રી થાય? 60 ડિગ્રી. સમજાય છે કે નહીં? એબી સદિશને અહીંયા દોરવાને બદલે આપણે થોડોક આગળ દોડ્યો, બેના પૂછડા પૂછડા ભેગા કરી દીધા. તો ઈ કેટલું થશે છોકરાઓ? 60 ડિગ્રી. સમજાણું કે નહીં? બસ મૂકી દો કિંમત. એબી નો વર્ગ બીસી નો વર્ગ, આ બે તો સરખા છે, એબી અને બીસી, એટલે 2 વાર 500 નો વર્ગ. સમજાય છે? અહીંયા 500 નો વર્ગ, અહીંયા 500 નો વર્ગ, એટલે 2 વાર 500 નો વર્ગ વત્તા 2 વાર 500 ગુણ્યા 500. એબી નું માપે 500, આનું માપે 500, એટલે 2 વાર પાછું 500 નો વર્ગ. અને અહીંયા આવશે થીટા કેટલો છે છોકરાઓ? 60 ડિગ્રી. અને cos 60 એટલે હવે હાફ. શું આવશે? cos 60 એટલે હાફ. આ હાફ હાફ કેન્સલ થઈ જશે, એટલે 2 વાર 500 નો વર્ગ વત્તા 1 વાર 500 નો વર્ગ, એટલે શું આવે? 3 વાર 500 નો વર્ગ. તો 3 નું વર્ગમૂળ √3, 500 ના વર્ગમૂળનું 500, એટલે 500 ગુણ્યા √3, અને √3 એટલે 1.73. આનો જો તમે ગુણાકાર કરો છોકરાઓ, એટલે તમારો આન્સર આવશે 866 મીટર. કેટલું આવે? 866 મીટર. તો કિલોમીટરમાં કેટલું થાય? 0.8666 કિલોમીટર, એટલે એપ્રોક્સિમેટ 0.8 કિલોમીટર જેટલું હોય. બેની કમ્પેરિઝન કરવાની છે, સ્થાનાંતર અને પથ લંબાઈની. 8મા વળાંક માટે, તો 8મા વળાંક માટે સ્થાનાંતર છેદમાં પથ લંબાઈ. સ્થાનાંતર 0.8666 છેદમાં પથ લંબાઈ કેટલી છે? 4 કિલોમીટર. આ બેનો જો તમે ગુણોત્તર લ્યો તો તમારો જવાબ આવે 0.2165. એટલે સ્થાનાંતર જે છે પથ લંબાઈ કરતા 0.21 ગણું, 0.2165 ગણું કહેવાય. આ રીતનો કોન્સેપ્ટ હતો. સમજાણું છોકરાઓ? ચાલો. આગળ 11મો થઈ ગયો છે. આઈ થિંક 12મો મેં તમને કરાવી દીધો તો ઉદાહરણ ભેગો. મને યાદ નથી, મને કોઈ મેસેજ કરીને કહેજો કરાવ્યો છે કે નથી કરાવ્યો. વરસાદ વાળો દાખલો છે, લગભગ મેં ઉદાહરણ સાથે કરાવી દીધો. મને પાકું યાદ નથી કરાવ્યો તો કે નહીં. 13મો બાકી રહેશે, રિવર બોટ પ્રોબ્લેમ કહેવાય. એની આખી એક મસ્ત મજાની થિયરી તમને કરાવીશ. મને 12માનું જરા યાદ દેવડાવજો કરાવ્યો છે કે નહીં. ચાલો, 13મો રિવર બોટ પ્રોબ્લેમ છે એની થિયરી કરાવીશ નેક્સ્ટ લેક્ચરમાં.
આગળ એટલે 13મો બાકી રિવરબોટ પ્રોબ્લેમ. 14મો આ ટાઈપનો આપણે ગણી ગયા છીએ. જોવો, એક બંદર, બંદર એટલે વાંદરો ના, એ વાંદરો નહીં, બંદર એટલે પોર્ટ, હાર્બર કહેવાય. શું કહેવામાં આવે ને? હાર્બર. બંદર કહેવાય, પોર્ટ કહેવાય, જ્યાંથી બધો માલ લોડ થતો હોય સ્ટીમરમાં ને એમાં. બરોબર. એક બંદર એટલે કે હાર્બર પાસે હવા 72 કિલોમીટર પર અવરની ઝડપથી વહી રહી છે. બંદર પાસે હવાની સ્પીડ છે 72 કિલોમીટર પર અવર. આ બંદરમાં ઊભી રહેલી એક નૌકા એટલે સ્ટીમર ઉપર લગાવેલો ઝંડો નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે. તો જો આનો મતલબ એક વસ્તુ તમને કહી દીધી, હવાનું મૂલ્ય આપ્યું અને હવાની દિશા આપી. બોટ ઉપર જે ઝંડો હોય, આપણે જનરલી ખબર છે કે ભાઈ ઝંડો કઈ દિશામાં ફરકે, જે દિશામાં હવા જતી હોય એ દિશામાં. તો ઇનડાયરેક્ટલી મને હું કીધું, બોટ ઉપર જે ઝંડો છે ને છોકરા, એ નોર્થ ઈસ્ટ દિશામાં ફરકે છે. અને નોર્થ ઈસ્ટ દિશામાં ફરકે છે એનો મતલબ વેલોસિટી ઓફ વિન્ડ ઇન વિચ ડિરેક્શન? નોર્થ ઈસ્ટ ડિરેક્શન. કઈ ડિરેક્શનમાં થશે? નોર્થ ઈસ્ટ. સ્વાધ્યાયનો 14મો. જો આ નોર્થ, આ વેસ્ટ, આ સાઉથ, આ ઈસ્ટ. અહીંયા એક બોટ ઊભી છે. બોટ સ્થિર અવસ્થામાં છે, એના ઉપર ઝંડો જે છે ને નોર્થ ઈસ્ટમાં ફરકે છે. અને પહેલા મેં તમને કીધું છે કે ભાઈ કઈ એંગલ ન આપ્યો હોય, ખાલી એવું કીધું હોય નોર્થ ઈસ્ટ, મતલબ વચ્ચોવચથી જતો હશે ખૂણો. બરોબર. એટલે ઝંડો જે છે છોકરાઓ નોર્થ ઈસ્ટમાં ફરકે છે. આમ મતલબ પવન કઈ દિશામાં હશે? નોર્થ ઈસ્ટમાં. એટલે આ શું હશે? વેલોસિટી ઓફ વિન્ડ. શું હશે તમારે? વેલોસિટી ઓફ વિન્ડ નોર્થ ઈસ્ટમાં હશે. અને એટલું યાદ રાખવાનું, કઈ ન કીધું હોય ને એટલે વચ્ચોવચથી પાસ થાય. એવું કીધું હોય કે ભાઈ નોર્થ ઈસ્ટમાં ઝંડો પૂર્વ સાથે 30 ડિગ્રીના ખૂણે ફરકે છે, તો આ 30 લેવાનું. એમ કે પૂર્વ સાથે 60 ડિગ્રીના ખૂણે ફરકે છે, તો આ 60 લેવાનું. પણ જ્યારે કાંઈ કહેતા નથી ત્યારે આ વચ્ચોવચ થઈ જાય. અને યાદ કરો, વચ્ચોવચ થઈ જાય તો ટોટલ એંગલ 90 હોય, તો વચ્ચોવચ થઈ જાય તો કેટલા ડિગ્રી હશે? 45 ડિગ્રી હશે છોકરાઓ. કેટલા ડિગ્રી હશે? 45 ડિગ્રી. સમજાણું આટલું? ચાલો, તો હવાની સ્પીડ ગિવન, વેલોસિટી ઓફ વિન્ડ, વેલોસિટી ઓફ વિન્ડ 72 કિલોમીટર પર અવર ઇન નોર્થ ઈસ્ટ ડિરેક્શન. બરોબર. શોર્ટકટમાં ડિરેક્શન કઈ દિશામાં વહે છે? નોર્થ ઈસ્ટ ડિરેક્શનમાં. ચાલો પછી આગળ હું કીધું, જો આ નૌકા એટલે કે બોટ ઉત્તર દિશામાં 51 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા ઉપર લગાવેલો ઝંડો કઈ દિશામાં ફરકે? એટલે હવે જો શું થાય કે ભાઈ બોટ સ્થિર ઊભી હતી ત્યારે ઝંડો જે છે એ નોર્થ ઈસ્ટ દિશામાં પવનનો અનુભવ કરતો હતો, એટલે એ દિશામાં ફરકતો હતો. જે દિશામાં વિન્ડ હોય એ દિશામાં ઝંડો ફરકે, પવન હોય એ દિશામાં. હવે જ્યારે બોટ ગતિ કરવાનું ચાલુ કરે ને ત્યારે ઝંડા દ્વારા અનુભવાતો વેગ અલગ હોય અને દિશા અલગ હશે. મેં તમને કીધું છે ઘણી વાર, આપણે રેઇન પ્રોબ્લેમમાં કર્યું હતું, યાદ હોય તો. તમે આમ સ્થિર ઉભા હોય તો આમ વરસાદ ઉપર પડે છે, આમ છત્રી તમારે આમ પકડવી પડે. પણ જો તમે બાઇક લઈને આમ જતા હોય તો તમારા હાથ રાખવો પડે, આમ વરસાદ થોડોક ત્રાસો પડે, કારણ કે સામેથી પવન આવે. તો પવનને કારણે વરસાદને આમ સીધો આવતો તો આમ ધક્કો લાગે. તો હવે એવી રીતે આમાં શું થશે કે બોટ છે ને છોકરાઓ એ નોર્થ ડિરેક્શનમાં જવા માંડી. બરોબર. તો વેલોસિટી ઓફ બોટ 51 કિલોમીટર પર અવર ઇન નોર્થ ડિરેક્શન.
તો મારે હવે શું કરવાનું છે, બોટ આ દિશામાં હાલવા માંડી તો ઝંડો કઈ દિશામાં ફરકે, તો ઝંડો કઈ દિશામાં ફરકે, પવનનો અનુભવ જે દિશામાં થાય તો મારે ગોતવું પડે. એમ કહેવાય કે ભાઈ બોટ સ્થિર હતી ત્યારે પવન નોર્થ ઈસ્ટમાં જતો હતો, તો બોટ જ્યારે ગતિ કરશે તો પવન કઈ દિશામાં જાય, બરોબર. તો ચાલો શું થશે, velocity of wind with respect to, WRT એટલે with respect to boat. શુદ્ધ ગુજરાતીમાં બોલો તો પવનનો વેગ બોટની સાપેક્ષે શું લખાય, પવનનો વેગ બોટની સાપેક્ષે એટલે શું લખાય, VWB લખાય કે નહીં, વેલોસિટી ઓફ વિન્ડ રિસ્પેક્ટ ટુ બોટ. અને આમ લખાય કે નહીં, વેલોસિટી ઓફ વિન્ડ માઇનસ વેલોસિટી ઓફ બોટ. અને આમ લખાય કે નહીં, વેલોસિટી ઓફ વિન્ડ પ્લસ માઇનસ વેલોસિટી ઓફ બોટ. આનો મતલબ શું છોકરાઓ, કે ભાઈ પવનનો વેગ બોટની સાપેક્ષે માપવો, એનો મતલબ પવનના વેગમાં માઇનસ બોટનો વેગ એડ કરવો. તો ચાલો આ VB ની દિશા છે, તો માઇનસ VB ની દિશા કઈ હશે, એના કરતા ઓપોઝિટ હશે, એટલે કોની ડિરેક્શન થાય, માઇનસ VB. આ આપણી થિયરી છે. પવનનો વેગ બોટની સાપેક્ષે એટલે પવનના વેગમાંથી બોટનો વેગ બાદ કરો, પણ બાદ બાકી એટલે મેં તમને સમજાવ્યું છે, પવનના વેગમાં બોટનો માઇનસ વેગ એડ કરો એટલે VB આમ છે તો માઇનસ VB આમ હશે. તો ચાલો હવે શું થાય, તો આનું મારે પરિણામી જોતું હોય, શું જોતું હોય તમારે, એનું પરિણામી જોતું હોય તો પરિણામી આ આમ છે અને આમ છે, સમજાય છે. તો આનો મતલબ શું થાય, આવડું આ જે છે ને આ એ શું હશે, વેલોસિટી ઓફ વિન્ડ વિથ રિસ્પેક્ટ ટુ બોટ. એક સદિશ આમ છે, એક સદિશ આમ છે, તો પરિણામી એમ ક્યાંક વચ્ચે હશે કે નહીં, હા કે ના, સમજાય છે કે નહીં. અને એમને બી ખબર પડે, તમે બચ્ચા બાલટી અનુભવ કર્યો હોય, શું અનુભવ કર્યો હોય, તમારી બોટ આ દિશામાં જતી હોય ને માની લો તમે કેપ પહેરી હોય, કેપ પહેરી હોય તો બોટ આમ જતી હોય તો કેપ આમ આગળ ઉડે કે આમ પાછળ ઉડે, પાછળ ઉડે. તમારા વારે ગર ભર 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 આમ પાછળ ઉડતા હશે કે નથી સમજાતું, બરોબર. તમે અહીંયા ઊભા છો અને પવન પૂર્વ દિશામાં ફેંકાય છે, તો સ્ટીમર ઊભી હોય તો તમારી ઉપરની ટોપી આ દિશામાં ઉડી જાય, પણ જ્યારે સ્ટીમર આ દિશામાં ગતિ કરવાનું ચાલુ કરશે તો ત્યારે તમારી ટોપી આમ પાછળ જાય, પહેરી હોય તો, ના પહેરી હોય તો કઈ પ્રશ્ન નથી. આ એક કન્સેપ્ટ ખબર પડવો જોઈએ તો આકૃતિ સમજાય. પવનનો વેગ બોટની સાપેક્ષે એટલે પવનના વેગમાંથી બોટનો વેગ બાદ કરવો પડે. આ પવનનો વેગ પણ બોટનો માઇનસ વેગ આમ થાય તો રિલેટિવ વેલોસિટી આ ડિરેક્શનમાં હશે. તો એમ કહી શકાય કે પવનનો સાપેક્ષ વેગ, પવનનો બોટની સાપેક્ષે સાપેક્ષ વેગ મૂળ દિશા સાથે, કોના સાથે, મૂળ દિશા સાથે. દાખલા તરીકે આલ્ફા જેટલા એંગલે છે, કેટલા એંગલે છે, આલ્ફા જેટલા એંગલે છે. આગેના બચ્ચા બલ્ડી સમજાય છે કે નહીં, તો ચાલો જોઈએ શું થશે. મારે આલ્ફા ગોતવો છે, આપણે સૂત્ર આવી ગયું છે, we know that tan આલ્ફા બરાબર શું થશે, b sin થીટા ના છેદમાં a પ્લસ b cos થીટા. પણ બચ્ચા પાર્ટી b sin થીટા એટલે શું થશે, b sin થીટા એટલે વેલોસિટી ઓફ બોટ sin થીટા છેદમાં વેલોસિટી ઓફ વિન્ડ પ્લસ વેલોસિટી ઓફ બોટ cos થીટા. યાદ આવ્યું સૂત્ર? આમાં તમને જે આલ્ફા મળે ને, આલ્ફા, એ આલ્ફા કોના હારે મળે, એ હારે. અને અત્યારે મારા માટે એ તરીકે શું છે, વેલોસિટી ઓફ વિન્ડ છે. તો શું કહેવાય કે ભાઈ
બોટ જ્યારે હાલવાનું ચાલુ કરે ત્યારે પવનનો સાપેક્ષ વેગ એની મૂળ દિશા સાથે કેટલાના એંગલે? આલ્ફાના એંગલે. થીટા એટલે શું થશે? થીટા એટલે તમારે વીબી અને વીડબલ્યુ વચ્ચેનો એંગલ. પણ આ સૂત્ર મુજબ તમારે એંગલ કોના વચ્ચેનો લેવો પડે? માઇનસ વીડબલ્યુ વચ્ચેનો. કોના વચ્ચેનો એંગલ લેવો પડશે બચ્ચા પાર્ટી? માઇનસ વીડબલ્યુ વચ્ચેનો. તો જોવો જોઈ કેટલો થાય. અહીંથી આ 45 છે, આ કેટલું થાય? 90 થાય કે નહીં? કેટલું થશે? આ 90 થાય. તો આ જે હું લઈ લઉં ને આખું આ VW અને આ માઇનસ VB વચ્ચેનો એંગલ કેટલા ડિગ્રી થાય? 135 ડિગ્રી થશે બચ્ચા પાર્ટી. કેટલા ડિગ્રી થશે? 135 ડિગ્રી. તો સિમ્પલ. ચાલો મૂકો કિંમત. બરાબર. VB એટલે 51 એને ગુણ્યા sin 135 છેદમાં 72 પ્લસ cos 135. આ કે નામ ઓકે. બે સદિશોની બાદબાકી હોય તો નીચે જવાબ માઇનસ ના આવે ને હમણાં માઇનસ એની રીતે સેટ થઈ જશે. જુઓ sin 135 કાચી 35 માવો વાળું 135 નહીં, sin 135 બરાબર શું લખાય? sin 90 પ્લસ 45 લખાય ને શું લખાય? sin 135 એટલે 90 વત્તા 45. ચાલો અંદર આવ્યું 90 એટલે આ cos બની જાય cos 45. 90 વત્તા 45 બીજું ચરણ. બીજા ચરણમાં તો વિધેય sin કેવું હોય? પ્લસ જ હોય. અને આની વેલ્યુ કેટલી થાય? 1/√2. તો sin 135 ની વેલ્યુ 1/√2. ચાલો પછી cos 135 બરાબર cos 90 પ્લસ 135 સોરી 90 પ્લસ 45 એટલે વિધેય બદલી જાય એટલે અહીંયા આવે sin 45. પણ નિશાની કોની મૂકવાની હોય? જવાબની કે પ્રશ્નની? પ્રશ્નની. 90 વત્તા 45 એટલે બીજું. બીજામાં cos માઇનસ હોય એટલે અહીંયા માઇનસ એટલે આવે -1/√2. સિમ્પલ. બસ મૂકી દો કિંમત. 51 ગુણ્યા 1/√2 ના છેદમાં 72 -1/√2. અને હજી અહીંયા કઈક ભૂલ છે, ગુણ્યા VB આવે બરાબર. એટલે 51 ગુણ્યા 1/√2. જો બાદબાકી થઈ ગઈ કે નહીં? આ બેની બાદબાકી હતી, એની મેરે હું આવી ગઈ? બાદબાકી આવી ગઈ. ઓકે ચાલો. એટલે આ જ એંગલ આવી ગયું કહેવાય કે નહીં? ચાલો હવે બસ આનું સાદુરૂપ આપવાનું. એટલે આલ્ફા બરાબર tan આલ્ફા બરાબર 1.00374 શું આવશે? આનો લોગ કેમ જોવાનો હજી મારે તમને શીખવાડવાનો બાકી છે, મને યાદ છે. તો આનું તમે tan જોવો ને બચ્ચા પાર્ટી એટલે તમારે આવશે 45 ડિગ્રી અને 6 મિનિટ. શું આવશે જવાબ? 45 ડિગ્રી અને 6 મિનિટ જવાબ આવ્યો. તો આનો મતલબ શું? બોલો કે ભાઈ પવન જે છે ને પવન સાઉથ ઈસ્ટમાં ફૂંકાશે. પવન કઈ દિશામાં જશે? સાઉથ ઈસ્ટ. હવે આ ખૂણો આવ્યો એમ કહેવાય કે ભાઈ બોટ જ્યારે હાલવાની ચાલુ થશે ને ત્યારે પવન એના મૂળ વેગ સાથે 45 ડિગ્રી ને 6 મિનિટ ડિગ્રીના ખૂણે વહે એટલે ઝંડો પણ આ દિશામાં જાય. હવે જુઓ સરખું સમજો. અહીંથી આટલું આ જી હોય ને આ એ કેટલું છે બચ્ચા પાર્ટી? આટલું આ જી છે આ કેટલું છે? 45 ડિગ્રી છે. તો આ જી વધે ને કેટલું વધે? 6 મિનિટ. અને 6 મિનિટ ને છે ને 0.1 ડિગ્રી લખાય. કેટલી ડિગ્રી લખાય? 0.1 ડિગ્રી. તો એમ બોલાય છોકરાઓ પવનજી છે સાઉથ ઈસ્ટમાં. બોલો પવન સાઉથ ઈસ્ટ ડિરેક્શનમાં ઈસ્ટ સાથે 6 મિનિટ એટલે કે 0.1 ડિગ્રીના કોણે વહે. બરોબર. પવન
સાઉથ ઈસ્ટમાં પૂર્વ બાજુ 6 મિનિટ એટલે કે 0.1 ડિગ્રીના કોણે વહે, એટલે કે ઝંડુ પણ પૂર્વ સાથે 6 મિનિટ એટલે 0.1 ડિગ્રીના કોણે ફરકશે. અને જો 6 મિનિટ અને 0.1 ડિગ્રી એટલે કાંઈ બહુ ઝાઝું ના કહેવાય. આ એંગલ 0.1 ડિગ્રી, પૂર્વ દિશા સાથે 0.1 ડિગ્રી અને 0.1 ડિગ્રી એટલે બહુ ઝાઝું ના કહેવાય. નિયર અબાઉટ કઈ દિશામાં ફરકતો હોય પૂર્વમાં એમ બોલી શકો, બરોબર. 0.1 ડિગ્રી એટલે 0.1 ડિગ્રી એટલે બહુ 1 ડિગ્રી હોય તો કોઈ મોટી વેલ્યુ કહેવાય, પણ આ તો 0.1 ડિગ્રી એટલે એપ્રોક્સિમેટ તમે જો જોવો ને તો તમે એમ કહી શકો કે ભાઈ ઝંડોજી છે એપ્રોક્સિમેટ પૂર્વ દિશામાં ફરકતો હશે. કઈ દિશામાં? પૂર્વ દિશામાં. ઓકે બચ્ચા વાલડી, આ 14મો થયો. મને એક જરાક 12માનું કહેજો, બરોબર. આજના લેક્ચરમાં આટલું રાખી, બાકીનું કાલના લેક્ચરમાં જોશું. ડાઉટ એ તમને કરાવીશ, બરોબર. ચાલો બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો છોકરાઓ.